નમસ્તે, માધવ સોલારમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણું જે સોલાર બિલ અને નેટ મીટર બિલ છે તેમાં શું તફાવત છે અને તેને કઈ રીતે સમજવું. હવે આ બંને બિલ સમજવા માટે સૌથી પહેલાં આપણે બે કિસ્સા લઈશું. કે સૌથી પહેલો કિસ્સો એ લઈએ કે સોલાર પાવરનું જે જનરેશન છે તે આપણા ઘર વપરાશ કરતાં વધારે હોય. એટલે કે તમે જો સ્ક્રીન પર જોઈ શકો છો કે એક એનિમેશન બતાવેલું છે જેમાં સોલારનું જનરેશન થાય છે, ત્યારબાદ તરત જ તેનો સૌપ્રથમ ઘર વપરાશમાં વપરાશ થતો હોય છે અને ત્યારબાદ ઘર વપરાશ આપણો પૂરો થઈ જાય ત્યારબાદ જે પણ આપણું વધારાનું જે જનરેશન હોય છે તે બાયડાયરેક્શનલ મીટર દ્વારા ફરીથી ગ્રીડમાં મોકલી દેવામાં આવે છે, એટલે કે જીબીના આપી દેવામાં આવે છે. હવે આપણે આજે જીબીને જે કંઈ પણ વધારાના જનરેશન યુનિટ જે થયા છે તે આપીએ છીએ, તેનાથી આપણો જે બાયડાયરેક્શનલ મીટર છે તેના એક્સપોર્ટ યુનિટમાં વધારો થાય છે. એટલે કે આપણે જે વધારાનો પાવર એક્સપોર્ટ કરીએ છીએ જીબીને, તેના યુનિટમાં વધારો થતો હોય છે. તો ચાલો એકવાર આપણે આ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને જે જનરેશન જે કંઈ પણ છે એ બધું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે સૌથી પહેલાં એક સોલાર બિલ લીધું છે. હવે સોલાર બિલ શું છે કે સોલાર બિલ એ આપણો સિસ્ટમમાં જનરેટ થતો કુલ પાવર બતાવે છે. એટલે કે જેમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા બે રીડિંગ બતાવેલા છે, કે હાલનું રીડિંગ અને પાછળનું રીડિંગ. હાલનું રીડિંગ એટલે આપણું અત્યારનું જે હાલમાં જે મીટરમાં રીડિંગ હોય તે, અને પાછળનું રીડિંગ એટલે આપણું ગયા મંથ સુધીનું, ગયા મહિના સુધીનું જે કંઈ પણ રીડિંગ થયેલું હોય છે તે. અને જે વપરાશ એટલે કે આપણા આ બંને જે રીડિંગ છે એ બંનેનો જે કંઈ પણ તફાવત છે તે અહીંયા વપરાશમાં જે બતાવેલું હોય છે તે છે. પરંતુ આ આપણો વપરાશ એટલે વપરાશ નથી હોતો, આ આપણું ખાલી આ તફાવત છે કે આપણા આટલા યુનિટ જનરેટ થયા આ મહિનામાં, તે દર્શાવે છે. હવે આપણે જોઈએ કે એક નેટ મીટર બિલ આવે છે. હવે નેટ મીટર બિલ શું બતાવે છે? તો નેટ મીટર બિલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ બતાવે છે. ઇમ્પોર્ટ યુનિટ એટલે કે આપણે જીબી પાસેથી જે યુનિટ લઈએ છીએ, અને એક્સપોર્ટ યુનિટ એટલે આપણે જીબીને જે વધારાનો પાવર આપીએ છીએ તે આપણું એક્સપોર્ટ યુનિટ થયું. જેમ અહીંયા બિલમાં જોઈ શકો છો કે અહીંયા હાલનું રીડિંગ અને પાછળનું રીડિંગ આપેલા છે. જેમાં જે પણ આ જે ઇમ્પોર્ટ યુનિટ છે તે હાલનું રીડિંગ બતાવે છે 5630, અને પાછળનું રીડિંગ એટલે કે ગયા મહિના સુધીનું જે પણ આપણું રીડિંગ હતું તે છે 5368. અને આ બેવનો જે તફાવત આવે છે તે આવે છે આપણું 262 યુનિટ. એટલે કે આપણે આ મહિનામાં 262 યુનિટ જીબીને ઇમ્પોર્ટ કર્યા. અને જે એક્સપોર્ટ યુનિટ છે તે અહીંયા બતાવે છે કે 11890 યુનિટ હતું હાલનું રીડિંગ, અને 11115 યુનિટ હતું આપણું ગયા મહિના સુધીનું રીડિંગ. અને એનું જે પણ તફાવત છે 775 યુનિટ, તે આપણું બતાવે છે કે આપણે આ મહિનામાં જીબીને 775 યુનિટ એક્સપોર્ટ કર્યા. તો ચાલો આપણે જે બંને બિલ હતા હમણાં જોયા તે એકવાર ધ્યાનથી સમજીએ. આપણે એ સમજવા માટે કે અહીંયા બિલિંગ સાયકલ લીધેલી છે. હવે બિલિંગ સાયકલમાં શું હોય છે કે આપણું જે સોલારનું જનરેશન હતું 876 યુનિટ, તેમાંથી આપણે દિવસ દરમિયાન જે તે યુનિટનો વપરાશ કરી દીધો, અને જે વધારાના યુનિટ હતા એટલે કે 775 યુનિટ તે આપણે જીબીમાં એક્સપોર્ટ કરી દીધા. હવે રાતનો સમય એવો આપણું સોલારનું જનરેશન બંધ થઈ જાય, તો રાતના સમયે આપણે ઘરનો વપરાશ કરવા માટે જીબી પાસેથી કેટલાક યુનિટ લઈશું, અને એ જે આપણે યુનિટ લઈએ છીએ તેને ઇમ્પોર્ટ યુનિટ કહેવામાં આવે છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે 262 યુનિટ આપણે રાતના સમય દરમિયાન ઇમ્પોર્ટ કરેલા છે. તો આ જે પણ ઇમ્પોર્ટ યુનિટ કરેલા છે તે અને એક્સપોર્ટ યુનિટ છે, આ બેનો જે તફાવત હોય છે તે હોય છે આપણું બિલિંગ યુનિટ. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે 262 માંથી 775 બાદ કરેલા છે, એટલે કે 513 યુનિટ આવેલા છે. પરંતુ તમે જોશો કે 513 યુનિટ માઇનસમાં છે. હવે તમારા બિલમાં જ્યારે માઇનસમાં યુનિટ બતાવે તેનો મતલબ શું થાય છે કે આ 513 યુનિટ આપણે જીબીને વધારાના મૂકેલા છે. એટલે કે જે દિવસ દરમિયાન જનરેશન હતું ત્યારે આપણે જીબીને વધારાના યુનિટ મોકલેલા હતા. તો આપણે આ જે 513 યુનિટ છે
તે આપણે જે બિલિંગનું આપણી જે બિલિંગ સાયકલ છે તેમાં ક્રેડિટ થઈ જશે. જીબીના જે તે પણ રૂલ છે કે 2.25 રૂપિયા લેખે આપણને એ 513 યુનિટનું ક્રેડિટ મળશે. હવે આપણે જોઈએ કે આપણે આપણો દિવસનું જે પણ સોલારનું જનરેશન હોય છે તેમાંથી આપણે ઘર વપરાશમાં કેટલો પાવર લઈએ છીએ, કારણ કે તેનો કશે કોઈ ઉલ્લેખ હોતો નથી. તો એ જાણવા માટે શું કરવું જોઈએ કે આપણા જે 876 યુનિટ હતા જે જનરેટ થયા હતા તેમાંથી આપણે જે કંઈ પણ એક્સપોર્ટ કરેલા યુનિટ હતા તેને બાદ કરી દેવા. એટલે એનો જે તફાવત મળશે ને તે આપણું ઘર વપરાશનું યુનિટ કહેવાશે. એટલે કે આપણે સોલારનું જે દિવસ દરમિયાન જનરેશન હતું તેમાંથી આપણે આટલા યુનિટનો ડાયરેક્ટ યુઝ કરી લીધો. ત્યારબાદ જે વધારે યુનિટ હતા તે આપણે જીબીમાં મૂકેલા એમ. અને કુલ વપરાશ ઘરનો જાણવો હોય તો તેના માટે આપણે જે ઇમ્પોર્ટ કરેલા યુનિટ હતા તે અને હમણાં આપણે જે ઘર વપરાશના યુનિટ સુવિધા તે બંનેનો આપણે સરવાળો કરીએ તેનાથી આપણને કુલ વપરાશ મળે કે આપણે આખા મહિના દરમિયાન આપણે ઘર વપરાશમાં આપણે કુલ કેટલા યુનિટ લીધા. ચાલો હવે આપણે એક બીજો કિસ્સો લઈએ. તો બીજો કિસ્સો એ છે કે આપણું સોલાર પાવરનું જે જનરેશન છે તે વપરાશ કરતા ઓછું હોય. હવે આ કિસ્સામાં કેવું થતું હોય છે કે ઘણીવાર આપણું જે સોલારનું જનરેશન હોય છે તે વાદળછાયું વાતાવરણ હોય કે પછી સાંજનો સમય હોય કે ચોમાસું ચાલતું હોય તે સમય દરમિયાન આપણું જે સોલાર જનરેશન હોય છે તે ધીમું થતું હોય છે. હવે આ સમય દરમિયાન આપણું સોલારનું જનરેશન ધીમું થવા છતાં પણ આપણો ઘરનો વપરાશ તો એટલો જ હોય છે. તો આ જે ઘરનો વપરાશ હોય છે તેને સોલારનું જનરેશન પૂરું પાડી શકતું નથી. હવે એ પૂરું પાડવા માટે આપણે એ સમય દરમિયાન જીબી પાસેથી કેટલા યુનિટ લઈએ છીએ, એટલે કે ઇમ્પોર્ટ કરાવીએ છીએ. તો જે ઇમ્પોર્ટ કરાવીએ છીએ તે યુનિટનો આપણું જે બાયડાયરેક્શન આપણું જે મીટર છે તે મીટરમાં તે ઇમ્પોર્ટ યુનિટમાં વધારો થતો હોય છે. એટલે કે આપણે ચાલો એને એકવાર બિલના ઉદાહરણ લઈને જોઈએ કે આ જે સોલાર બિલ છે તેમાં તમે જોઈ શકો છો કે જે પણ રીડિંગ આપેલા છે તેનો તફાવત, આ જે બે રીડિંગ છે તેનો જે તફાવત હોય છે તે આપણું થયું ટોટલ જે જનરેશન. અને નેટ મીટર બિલમાં પણ એ જ રીતે કે આપણું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ એ બંનેના હાલના અને પાછળના રીડિંગ આપેલા છે તે બેનો જે તફાવત હોય છે તે આપણા જે કંઈ પણ આ મહિનાના ઇમ્પોર્ટ યુનિટ અને એક્સપોર્ટ યુનિટ હોય છે તે બતાવેલા હોય છે. અને ત્યાર પછી આપણે ચલો આ જ કિસ્સાને એકવાર બિલિંગ સાયકલના મદદથી આપણે એકવાર ધ્યાનથી સમજી લઈએ કે આપણું જે સોલારનું જનરેશન હતું, હમણાં આપણે જે બિલ જોઈએ એ હિસાબે જોઈએ તો આપણું સોલારનું જનરેશન હતું તે હતું 1579 યુનિટ. હવે તેમાંથી આપણે જે તે યુનિટ લઈ લીધા વપરાશમાં અને ત્યારબાદ આપણે જે વધારે આપણા યુનિટ હતા વધારાના જે 897 યુનિટ હતા તે આપણે જીબીમાં એક્સપોર્ટ કરી દીધા. ત્યારબાદ આપણે જ્યારે પણ જેમ હમણાં આપણે જોયું કે વાદળછાયું વાતાવરણ હોય કે પછી સાંજનો સમય હોય તેવા સમય દરમિયાન આપણું જે સોલારનું જનરેશન ધીમું થતું હોય છે તે સમય દરમિયાન આપણે જીબી પાસેથી જે યુનિટ હોય છે, જે પાવર હોય છે તે ઇમ્પોર્ટ કરાવતા હોઈએ છીએ. તે ઇમ્પોર્ટ કરાવેલો પાવર અને આપણે રાતના સમય દરમિયાન પણ કેટલો પાવર ઇમ્પોર્ટ કરાવીએ છીએ, આ બધો જે ઇમ્પોર્ટ કરાવેલો પાવર હોય છે તે આપણું જે એક્સપોર્ટ કરેલો પાવર હતો તેના કરતાં વધી જાય છે. હવે આ જે વધે છે પાવર તેના લીધે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટનો જે તફાવત હોય છે તે આપણો આવે છે 146 યુનિટ. તો એટલે કે આ 146 યુનિટ તમે જોશો તો પ્લસમાં છે, આ માઇનસમાં નથી. પ્લસમાં છે એનો મતલબ શું છે કે આ જે 146 યુનિટ છે તે તમારે ભરવા પાત્ર છે, તેનું બિલ તમારે ભરવાનું આવશે. તો એ જ એટલે કે આપણે ટૂંકમાં સમજીએ તો આપણું એક્સપોર્ટ યુનિટ છે તે આપણા ઇમ્પોર્ટ યુનિટ કરતાં જ્યારે ઓછું થઈ જાય ત્યારે આપણે બિલ ભરવાનું હોય છે અને એક્સપોર્ટ યુનિટ જ્યારે ઇમ્પોર્ટ યુનિટ કરતાં વધારે થાય ત્યારે આપણું બિલ આપણે જે 2.25 રૂપિયાના લેખે આપણને એ રકમ મળવા પાત્ર હોય છે. તો
આ જ રીતે આમાં પણ આપણે જો ઘરનો વપરાશ જાણવો હોય તો આમાં પણ આપણે આની આગળ જોયું તે રીતે આપણે જે જનરેશન હોય છે તેમાંથી આપણે જે કંઈ પણ એક્સપોર્ટ કરેલા યુનિટ હોય છે તેને બાદ કરી દેવામાં આવે છે, એટલે કે આપણને દિવસ દરમિયાન જે કંઈ પણ આપણે વપરાશ કર્યો તે આપણને મળે છે. ને કુલ વપરાશ જાણવો હોય તો એ જે દિવસ દરમિયાન વાપરેલા જે આપણને યુનિટ મળ્યા તે અને જે ઇમ્પોર્ટ યુનિટ હોય છે તે બેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વપરાશ મળે છે. તો હું આશા રાખું છું કે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે કે આપણું બિલ કઈ રીતે જોવું અને શું એમાં ધ્યાન રાખવું. તો થેન્ક યુ મને શાંતિથી સાંભળવા માટે.